સમાચાર વરાછા ઝોનમાં બોમ્બે માર્કેટ પાસે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એમપી ફિટનેસ ક્લબ નામનો ઇજારદાર એસએમસી અને જનતાની ચૂનો લગાવીને કોમ્પ્લેક્સને તાળા મારીને રફુચક્કર એમપી ફિટનેસ નામની કંપનીએ 1 કરોડ કરતાં વધુ રકમ પાણી બિલ અને વેરા બિલ બાકી હોય એ નહીં ભરીને પોતાનો સામાન ભરીને ઉછાળા ભરી લીધા। ભાજપના શાસકોની મહેરબાનીને લીધે આજે એસએમસી અને કેટલાય મેમ્બરોને ચૂનો લગાવીને આ ભાજપના મળતિયા ઇજારદાર રફુચક્કર થઈ ગયા। આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયા ઇજારદારોની વારંવાર ફરિયાદો કર્યા પછી પણ પાલિકાએ પગલાં નહીં લેતા આ દિવસ જોવાનો વારો આવ્યો। વિપુલ સુહાગિયા સુરત મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને ચલાવવા આપેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો મિલકત વેરો અને પાણી બિલને 1 કરોડ કરતાં વધુ રકમ છેલ્લા ઘણા સમયથી ભરેલ ન હોય સુરત મહાનગરપાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખતા ઇજારદાર જેમની બધી જ મશીનરી અને પોતાનો સામાન ભરીને ઉછાળા ભરી લીધા। સુરત મહાનગરપાલિકાના ભાજપના શાસકો કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીને પોતાના મળતિયા ઇજારદારોને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવવા આપી દે છે અને ભાજપના મળતિયા ઇજારદારો છેલ્લે આવી રીતે સુરત મહાનગરપાલિકા સાથે છેતરપિંડી કરે છે। આમાં શાસકો અને આ ઇજારદારો સાથે મળીને આમ જનતાને લૂંટે છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે। આ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમપી ફિટનેસ નામની કંપનીને 5 વર્ષના ઇજારાથી આપેલ હવે આ કોન્ટ્રાક્ટ પૂરો થવાના 2 મહિના બાકી હોય 1 કરોડ કરતાં વધુ રકમ પાણી બિલ અને વેરા બિલની બાકી હોય એ નહીં ભરીને પોતાનો સામાન ભરીને ઉછાળા ભરી લીધા છે। સાથે સાથે ઘણા બધા મેમ્બરોની ફી પણ ઉઘરાવી લીધી છે તે નફામાં। એનએન ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। નમસ્કાર મિત્રો, હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલા છે અને આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ પ્રાઇવેટ ઇજારદારોને પીપીપી ધોરણે ચલાવવા માટે આપવામાં આવેલા છે। આવું જ એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બોમ્બે માર્કેટ પાસે આવેલું છે અને જે આજથી 5 વર્ષ પહેલાં એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને ચલાવવા માટે આપવામાં આવેલું। આજે 2 મહિના જેટલો સમયગાળો એના કોન્ટ્રાક્ટમાં બાકી હોય અને આ ઇજારદાર કોમ્પ્લેક્સને તાળા મારીને રફુચક્કર થઈ ગયેલ જણાઈ આવેલ છે। આ કોમ્પ્લેક્સના ગેટ પર બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે એસએમસી દ્વારા પાણીનું કનેક્શન કાપી નાખતા કોમ્પ્લેક્સ બંધ કરવામાં આવ્યું છે। ખરેખર હકીકત એવી છે કે સુરત મહાનગરપાલિકાનો 87 લાખ કરતાં વધારેનો વેરો બાકી હોય, લાખો રૂપિયાનું પાણી બિલ બાકી હોય, કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકામાં ભરવાના થતાં આ ઇજારદાર રાતોરાત પોતાનો સરસામાન ભરીને, જીમનો સામાન ભરીને, જીમની મશીનરી ભરીને રફુચક્કર થઈ ગયેલ જણાઈ આવેલ છે। આજથી 6 મહિના પહેલાં આ કોમ્પ્લેક્સની મેં મુલાકાત લીધી ત્યારે જ મને ગેરરીતિઓ માલુમ પડેલી અને સામાન્ય સભામાં પણ આ બાબતે મેં રજૂઆત કરેલી, પરંતુ શાસકોના મળતિયા ઇજારદાર હોય, શાસકો દ્વારા આ બાબતે કોઈ ધ્યાન નહીં દેવામાં આવતા, અધિકારીઓ દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવતા આજે આ એમપી ફિટનેસ ક્લબ નામનો ઇજારદાર આ કોમ્પ્લેક્સને તાળા મારીને એસએમસીને અને લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને રફુચક્કર થઈ ગયેલ જણાઈ આવેલ છે। સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો આવી રીતે કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સો, મિલકતો બનાવીને પોતાના મળતિયા લોકોને આવા ઇજારા આપે છે અને આવા ઇજારદારો અને ભાજપના શાસકો સાથે મળીને કેવી રીતે પ્રજાને લૂંટે છે તેનો આ ઉત્તમ નમૂનો છે। કઈ રીતે પ્રજાના પૈસાનો, વેરાના, ટેક્સના પૈસાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકાય એનો આ ઉત્તમ નમૂનો આપણે જોઈએ છીએ। આ એમપી ફિટનેસ ક્લબ નામનો ઇજારદાર આજે સ્પોર્ટ કોમ્પ્લેક્સને તાળા મારીને રાતોરાત પોતાનો સામાન ભરીને આજે રફુચક્કર થઈ ગયેલો છે। આ ભારતીય જનતા પાર્ટી અને પોતાના મળતિયા લોકો કઈ રીતે મળીને પ્રજાને લૂંટે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।